Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું બેકરીમાં મળે તેવો એકદમ ટેસ્ટી એન્ડ ચોકલેટી હોમમેડ કેકની રેસિપી શેર કરવાની છું. આ રીતથી તમારો કેક એકદમ સ્પોન્જી, ટેસ્ટી અને ઓછા સમયમાં સરળ રીતે તૈયાર થઈ જશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે હું હોમમેડ કેક બનાવવા જઈ રહી છું. તો એના માટે મેં આ સામગ્રી લઈ લીધી છે બધી. તો આ 1 કપ સૂજી છે અને આ કોકો પાવડર છે 1/4 કપ જેટલો, અને આ અડધો કપ જેગરી પાવડર લીધો છે, એટલે ગોળનો પાવડર, અને 1 વાટકી જેટલું મેં દહીં લઈ લીધું છે, અને 1 વાટકી આ દૂધ લીધું છે. અને આ અંદર નાખવા માટે હું આ ઘીનો ઉપયોગ કરીશ, રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ નહીં કરું. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે આ સૂજીને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું, એટલે એને ફાઇન પાવડર બનાવી લઈશું. તો સૂજી હવે પીસાઈ ગઈ છે મિક્સીમાં. આ ટાઈપનો આપણે એને ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો હવે આપણે આની જ અંદર આપણે આ કોકો પાવડર નાખી દઈશું. આ ગોળ પણ નાખી દઈશું, ગોળનો પાવડર. દહીં નાખી દઈશું. હવે આપણે આ ઘી પણ નાખી દઈશું અંદર. તમારે ઓઇલ નાખવું હોય, રિફાઇન્ડ ઓઇલ, તો એ પણ તમે નાખી શકો, અને બટર નાખવું હોય તો બટર પણ નાખી શકો. તો લગભગ 6 ચમચી જેટલું મેં અંદર ઘી એડ કરી લીધું છે, અડધું બાઉલ જેટલું. હવે આપણે આ થોડુંક અડધી વાટકી જેટલું જ આપણે અંદર દૂધ નાખીશું. બાકીનું દૂધની જરૂર પડશે તો પછી ઉપરથી નાખીશું. હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈએ. તો હવે આપણે આ બધું મિશ્રણ તૈયાર થઈ ગયું છે બેટર કેકનું. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે આ કેકના બેટરને અડધો કલાક માટે આપણે એને રેસ્ટ કરવા દઈશું, એટલે સૂજી બરાબર અંદર ફૂલાઈ જાય. હવે આપણે આ બેટરને અડધો કલાક માટે એને રેસ્ટ કરવા દઈશું, એટલે સૂજી સારી રીતના ફૂલાઈ જાય. તો હવે અડધો કલાક થઈ ગયો છે અને કેકનું બેટર પણ રેડી થઈ ગયું છે. અને એક બાજુ આપણું બેટર તૈયાર થઈ ગયું છે, અને બીજી બાજુ મેં આ તપેલું ગરમ કરવા માટે મૂકી દીધું છે. તપેલાની અંદર મેં મીઠું નાખ્યું છે અને સ્ટેન્ડ મૂકી દીધું છે. હવે એને ધીમા તાપે મેં એને ગરમ થવા દીધું છે. હવે મેં કેક બેક કરવા માટે આ તપેલું લઈ લીધું છે. એની અંદર મેં આ નોર્મલ જે નોટબુક આવે છે ને, એનું એક પંતું લઈ ને એને મેં ગોળ શેપમાં, રાઉન્ડ શેપમાં કાપી લીધું છે, અને એને આવી રીતે મેં તેલની અંદર પલાળી દીધું છે. હવે આપણે એની અંદર બેટર નાખી દઈશું. હવે આપણે આ બેટરમાં બેકિંગ પાવડર નાખી દઈશું 1 ચમચી. તમે એની અંદર ઈનો નાખવા માંગતા હો તો ઈનો પણ નાખી શકો, અને બેકિંગ સોડા પણ નાખી શકો. 1 ચમચી જેટલો મેં બેકિંગ પાવડર અંદર નાખી દીધો છે. હવે 2 ચમચી જેટલો આપણે એની ઉપર મિલ્ક નાખી દઈશું. હવે આપણે બેટરને બરાબર હલાવી લઈશું. હવે બેકિંગ પાવડર નાખ્યા પછી આપણે હવે એને બેટરને આપણે તપેલીમાં નાખી દઈશું. આ રીતે બધું બેટરને અંદર પાથરી દઈશું. આપણે આવી રીતે ટેપ કરી દઈશું એને. હવે આપણે એને તપેલામાં બેક કરવા માટે મૂકી દઈશું. આપણે એને કવર કરી દઈશું અને 30 થી 40 મિનિટ સુધી આપણે એને બેક થવા દઈશું. એની ઉપર આપણે આ વજન મૂકી દઈશું. તો હવે આપણે ચેક કરી લઈએ કે કેક બરાબર બેક થયો છે કે નહીં.
આ રીતે આપણે ચેક કરીશું. થઈ ગયો છે. હવે આપણે એને 10 થી 15 મિનિટ સુધી આપણે એને ઠંડો પડવા દઈશું, પછી એને આપણે બહાર નીકાળશું. તો હવે કેક આપણો ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ. પહેલાં સાઈડ પરથી કાઢી લઈશું આવી રીતે. હવે આપણે જે આ કાગળ પાથરેલું હતું એ કાઢી લેશું આપણે. તો સરસ આપણો એકદમ સ્પોન્જી કેક તૈયાર થઈ ગયો છે સૂજીનો. હવે આપણે એને થોડુંક ગાર્નિશિંગ કરી લઈશું. તો એના માટે કોઈ ક્રીમ કે એવું તૈયાર નથી કર્યું. તો એના માટે આપણે આ જે ચોકલેટ સિરપ છે ને એનાથી જ આપણે એને ગાર્નિશિંગ કરશું. હવે આ બદામની કતરણ આપણે એની ઉપર ગોઠવી દઈશું. તમારે બીજું બી કંઈ જેમ્સ છે, કંઈ બીજું બી તમારે ઉપર ગાર્નિશિંગ કરવું હોય તો તમે કરી શકો, પણ ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય એ પ્રમાણે આપણે તૈયાર કરી લેવાનું. તો તૈયાર છે આપણો સૂજીથી બનેલો ચોકલેટ કેક. Audio Jungle.